મોહનગામી રેલી રાશિફળ ગુજરાતી આજનું રાશિફળ તારીખ 4 એપ્રિલ 2026 શનિવારનું રાશિફળ કેવો રહેશે તમારો આજનો દિવસ। જાણો આજનો દિવસ કઈ કઈ રાશિઓ માટે લાભદાયી રહેશે। મેષ થી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપણે ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। આજે ચંદ્રમાં મેષ રાશિ ઉપરાંત વૃષભ રાશિમાં ગૌચર કરશે। મેષ અને વૃષભ રાશિમાં ગૌચર કરતા ચંદ્રમાં આજે મેષ રાશિના લોકોને લાભ અને સફળતાની તકો પ્રદાન કરી રહ્યા છે। મિથુન રાશિના લોકો પણ આજે શુભ સ્થિતિનો અનુભવ કરશે જે છે આજનો દિવસ અન્ય તમામ રાશિઓ માટે કેવો રહેશે। જાણો ગણેશજીના આશીર્વાદથી તમારો દિવસ કેવો રહેશે। એક મેષ રાશિ આજે વેપારમાં નવી ભાગીદારી માટે અનુકૂળ સમય છે। જીવન સાથી સાથે મધુરતા રહેશે। જાહેર જીવનમાં માન સન્માન વધશે। મેષ રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે આજે તમારા પરિવારમાં પરસ્પર સૌહાર્દ વધશે। પ્રોફેશનલ લાઈફમાં દરેક બાબતને લઈને સ્પષ્ટ વલણ રાખો। વ્યવસાયિક દ્રષ્ટિએથી આજે બહુ ઠીક ચાલશે। તમારી આવક સારી રહેશે। કેટલાક લોકોને વિદેશ જવાની ખુશખબર મળી શકે છે। નાણાકીય સ્થિતિ સારી બની રહેશે। મનોરંજનના સાધનો તરફ રુચિ વધશે। ઘર બહાર પ્રસન્નતા રહેશે। સૌ પૈસાનું રોકાણ શુભ રહેશે। ભાગ્ય આજે 65% સુધી તમારી સાથે છે। માતા પિતાના આશીર્વાદ લો। વૃષભ રાશિ તમારા શત્રુઓ પરાજિત થશે। જૂના રોગોમાંથી રાહત મળી શકે છે। નોકરીમાં સહકર્મીઓનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે। ગણેશજી વૃષભ રાશિના લોકોને કહી રહ્યા છે કે આ દિવસે તમારે દરેક સાથે નમ્રતાથી વાત કરવી જોઈએ। રાજકારણમાં સંપર્ક ક્ષેત્ર વિશાળ રહેશે। કેટલીક નવી તકો મેળવવાના સંકેત છે। સરકારી કામોમાં પૈસા રોકવાના યોગ બની રહ્યા છે। પૈસાની લેવડ દેવડમાં સફળતા મળશે। નવા બિઝનેસ પ્લાન પણ કામ કરવા આજનો દિવસ તમારા માટે સારો રહેશે। પારિવારિક સુખ સારું મળશે। આજે તમારું ભાગ્ય 82% રહેશે। ગાય ને લીલો સારો ખવડાવો। મિથુન રાશિ વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ઉત્તમ છે। સંતાનો તરફથી કોઈ ખુશીના સમાચાર મળી શકે છે। નવી કાર્યમાં સફળતા મળશે। મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજનો તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહેશે। પરિવારના કોઈ યુવાન સભ્યની સફળતા પર ગર્વ કરશો। વેપારી માટે આજનો દિવસ લાભદાયક રહેશે। નાણાકીય સ્થિતિમાં સુધારો થવાથી તમે ખર્ચ કરવાના મૂડમાં રહેશો। નવા કામમાં થોડી અડચણો આવી શકે છે। ઉતાવળમાં રહેવાને બદલે હળવાશથી કામ કરો। અન્ય લોકો સાથે મળીને કરેલા કામમાં પણ સારો ફાયદો થશે। હંમેશા તમારા વિચાર સકારાત્મક રાખો। અન્ય લોકો સાથે મધુર વ્યવહાર રહેશે। આજે 85% ભાગ્ય તમારા પક્ષમાં રહેશે। માતા લક્ષ્મીની પૂજા કરો। કર્ક રાશિ માનસિક ચિંતામાં થોડો વધારો થઈ શકે છે। મકાન કે મિલકતના દસ્તાવેજોમાં સાવધાની રાખવી। માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું। કર્ક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે દિવસની શરૂઆત સામાન્ય રહેશે। તેને પૈસાની વ્યવસ્થા કરવામાં વ્યસ્ત રહેશો। જો તમે પરિવારના કોઈ સભ્ય સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો સારું રહેશે। કામકાજની પરિસ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે। ટકાવનારી સ્થિતિ તમારા માટે ફાયદાકારક રહેશે। પરિવારના સભ્યોનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરશો। આજે ઘણા લોકો સાથે વાતચીત થશે। મધુર સંબંધ બનશે। કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ આવી શકે છે। અમુક પ્રકારના સાચા કે ખોટા આરોપ પણ લાગી શકે છે। ભાગ્ય આજે તમારો 76% સાથ આપશે। ગુરુજનક કે વરિષ્ઠ લોકોના આશીર્વાદ લો। સિંહ રાશિ તમારા આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વધારો થશે। ભાઈ બહેનો સાથેના સંબંધ સુધરશે। ટૂંકી મુસાફરી લાભદાયક રહેશે। સિંહ રાશિના લોકો ગણેશજી કહી રહ્યા છે કે આજે તમે દરેકની વાત જાણવાનો પ્રયાસ કરશો। નવા પડકારોનો હિંમતથી સામનો કરશો। માર્ગ સરળ રહેશે। જમીન અને મિલકત સંબંધિત કામો થશે। જો મહિલાઓ ઘરેલું વ્યવસાય શરૂ કરવા માંગે છે તો આજનો દિવસ સારો રહેશે। આજે તમારું ભાગ્ય તમારી પ્રતિભાથી જાગૃત થશે અને તમને દરેક સહનશીલતા જોવા મળશે। તેથી આજે તમે સમજી વિચારીને બોલો। આજે ભાગ્ય 90% તમારી સાથે રહેશે। ગણેશજીને લાડુનો ભોગ ચડાવો। કન્યા રાશિ
પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે. આકસ્મિક ધન લાભના યોગ છે. તમારી વાણીથી લોકો પ્રભાવિત થશે. કન્યા રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે સાંજ સુધીમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. સખત મહેનતની મદદથી મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ થશે. પ્રોજેક્ટને સમયસર લાગુ કરી શકશો. વેપારમાં લાભની તકો મળશે. કોઈ જગ્યાએથી પૈસા મળવાની રાહ જોશો. આજે તમે કામમાં મન લગાવીને કામ કરશો અને કોઈ પોતાની મદદથી તમને સારો ધનલાભ થશે. તમારા કાર્ય ક્ષેત્રમાં મોટા ફેરફાર આવી શકે છે. ભાગ્ય આજે 81% સુધી તમારી સાથે છે. શિવ ચાલીસાનો પાઠ કરો. તુલા રાશિ, આજનો દિવસ તમારા માટે ખૂબ શુભ છે. શારીરિક અને માનસિક શક્તિ અનુભવશો. દરેક કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. ગણેશજી તુલા રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે નવા લક્ષ્યો નક્કી કરો અને પોતાના પ્રયાસો શરૂ કરી દો. તમે કેટલીક વ્યવસાયિક બાબતોને સમજદારીથી ઉકેલી શકો છો. ધનમાં વધારો થઈ શકે છે. આજે કોઈ પણ કામ કરતી વખતે તમારે તમારું મન શાંત રાખવું જોઈએ. ગ્રહ જીવનમાં થોડી નવીનતાનો અનુભવ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષા સફળતા મળશે. નોકરીમાં કોઈ સહયોગીથી કંઈક નવું શીખવાની તક મળશે. મનમાં પ્રસન્નતા રહેશે. ભાગ્ય આજે તમારો 83% સાથ આપશે. માતા સરસ્વતીની પૂજા કરો. વૃશ્ચિક રાશિ, આજે બિનજરૂરી ખર્ચા પર કાબુ રાખો. આંખની તકલીફ અથવા ઊંઘમાં વિપેક્ષ પડી શકે છે. લેવડ દેવડમાં સાવધાની રાખવી. વૃશ્ચિક રાશિના જાતકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે આત્મવિશ્વાસ અને મહેનતથી દરેક લક્ષ્યને હાંસલ કરી શકશો. બિઝનેસ વધારવા માટે તમે બેંક પાસેથી લોન લઈ શકો છો. ક્યાંક ઉધાર આપેલા પૈસા તમને પાછા મળી શકે છે. નવી નોકરીમાં તમને ઘણી સફળતા મળશે. સાસરિયાઓ સાથે વાતચીત થશે. વિદ્યાર્થીઓનું પ્રદર્શન શિક્ષણ ક્ષેત્ર સારું રહેશે. ગુરુઓનો સહયોગ મળશે. આજે સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. આજે ભાગ્ય 92% તમારી સાથે રહેશે. દુર્ગા ચાલીસાનો પાઠ કરો. ધન રાશિ, આવકના નવા શસ્ત્રો ઉભા થશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. શેર બજાર કે રોકાણમાંથી ફાયદો થવાની સંભાવના છે. ગણેશજી ધન રાશિના લોકોને કહી રહ્યા છે કે આજે તમે ફિટ અનુભવશો. દરેક વ્યક્તિ તમારી સમજણ અને શિક્ષણ ખૂબ જ પ્રભાવિત થશે. બેન્કિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કોઈ સારા સમાચાર મળી શકે છે. પૈસાની બાબતમાં રસપ્રદ ઓફર મળી શકે છે. તમારી વાત બીજાની સામે ખુલીને જણાવો. આજે આર્થિક સ્થિતિ સારી રહેશે, પરંતુ અચાનક ખર્ચ પણ વધશે. આજનો દિવસ સારો રહેવાનો છે. આજે ભાગ્ય 75% સુધી તમારી સાથે છે. શિવલિંગ પર દૂધ ચડાવો. મકર રાશિ, નોકરી અને વ્યવસાયમાં પ્રગતિ થશે. ઉપરી અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. પિતા તરફથી આર્થિક મદદ મળી શકે છે. મકર રાશિના લોકો માટે ગણેશજી કહી રહ્યા છે કે મહિલાઓ માટે આજનો દિવસ શુભ છે. દરેકની પ્રાર્થનાની અસર કંઈક ખુદ પરિણામ લઈને આવશે. તમે તમારી જાતને ઉર્જાવાન અનુભવશો. અટકેલા કામમાં ગતિ મળવાથી લાભ થશે. પારિવારિક સંપત્તિ મળવાના યોગ છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. આજે તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય પ્રસન્ન થઈ છે. તમારી માનસિક સ્વસ્તિ આજે સમાપ્ત થશે અને તમને ચારે બાજુથી શુભ સમાચાર થશે. આજે તમારું ભાગ્ય 81% રહેશે. ગણેશજીને મોદકનો ભોગ ચડાવો. કુંભ રાશિ, ભાગ્યનો સાથ મળશે. ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે. વિદેશથી સારા સમાચાર મળી શકે છે. મન પ્રસન્ન રહેશે. કુંભ રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે આજે તમને ચારે બાજુથી ખૂબ જ પ્રશંસા મળવાની છે. જો મહત્વપૂર્ણ કામ ઘણા દિવસોથી પેન્ડિંગ હોય તો તેને આજે પૂરું કરો. તમે સારું નાણાકીય આયોજન કરી શકો છો. યુવાનોને નવી નોકરી મળવાની સંભાવના છે. ઘર ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. પરિવાર અને મિત્રો સાથે બહાર ફરવા જશો. તેમનો સારો સહયોગ મળશે. કોઈને ઉધાર આપવાથી બસો. વેપાર અને પૈસા માટે આજનો દિવસ મિશ્રિત રહેશે. આજે ભાગ્ય 92% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ આપો. મીન રાશિ, આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. અચાનક કોઈ મુશ્કેલી આવી શકે છે, પરંતુ ધીરજ રાખવી. ગુપ્ત શસ્ત્રોથી સાવધાન રહેવું. ગણેશજી મીન રાશિના લોકોને કહી રહ્યા છે કે આ દિવસે તમારે દરેક સાથે નમ્રતાથી વાત કરવી જોઈએ. રાજકારણમાં સંપર્ક ક્ષેત્ર વિશાળ રહેશે. કેટલીક નવી તકો મળવાના સંકેત છે. સરકારી કામોમાં પૈસા રોકવાના યોગ બની રહ્યા છે. પૈસાની લેવડ દેવડમાં સફળતા મળશે. સારા કામના કારણે નોકરીમાં પ્રમોશન અને ઉચ્ચ પદ મળવાના સંકેત છે. આજે તમને માંગલિક કાર્યોમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળશે, જેના કારણે તમે તમારા
સંબંધો અને મિત્રોને મળવાની તક પણ મળશે. આજે ભાગ્ય તમારો 89% સાથ આપશે. હનુમાનજીને સિંદૂર ચડાવો. આ વિડીયોમાં દર્શાવેલી માહિતીના આધારે લેવામાં આવેલા કોઈ પણ નિર્ણય કે તેના પરિણામ માટે મોહનગામી લોગની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહીં. કોઈ પણ મહત્વનું કાર્ય કરતા પહેલા નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવહ છે. અમારી ચેનલ અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતી નથી. હર હર મહાદેવ.